એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 6 જેમણે કેમિસ્ટ્રી એઝ મેજર સબ્જેક્ટ રાખ્યો છે તેમની માટે પેપર કોડ DSCCCHE 361Tનું યુનિટ નંબર 3 એન્ડ 4ના IMP ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીશું. બિફોર દેટ હોપ સો કે તમે બધાએ નોટ્સ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી હશે. યુનિટ 1 એન્ડ 2ની IMPની લિસ્ટ ઓલરેડી તમને પ્રોવાઈડ કરી દીધી છે. તમારી માટે આ એક વિન વિન સિચ્યુએશન છે કે એક્ઝામ આવ્યા પહેલાં જ તમારી પાસે IMP પ્રશ્નો છે તો સારી રીતે આની નોટ્સ બનાવી લો કે જ્યારે એક્ઝામ આવે ત્યારે ફક્ત તમારે રિવિઝન કરવાનું રહે. ઓકે, સ્ટાર્ટ કરીએ હવે યુનિટ 3 થર્મોડાયનેમિક્સ, જેમાં પ્રથમ પ્રશ્ન છે ક્લેસિયસ ક્લેપેરોનનું સંકલિત સમીકરણ મેળવો. જુઓ, અહીંયા કહ્યું છે સંકલિત સમીકરણ મેળવવાનું છે. જ્યારે આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યો ને ત્યારે આ સંકલિત વાળું મેળવવાનું છે તેવું કહેવાનું રહી ગયું હતું. મેં કદાચ એવું પણ કહ્યું હતું કે સમીકરણ મેળવી લીધું છે તે પછી આપણે સંકલન પણ જોઈ લઈએ. પણ યાદ રાખજો, જ્યારે એક્ઝામમાં આવે છે તો તમને સંકલિત સમીકરણ આખો જ ક્વેશ્ચન પૂછે છે એટલે તમારે આખી તૈયારી કરવાની રહેશે. ક્વેશ્ચન નંબર 2ની વાત કરીએ. વોન્ટ ઓફ આઇસોકોર સમીકરણ મેળવી તેની અગત્યતા સમજાવો. બરાબર, પહેલાં આપણે આઇસોકોર સમીકરણ મેળવવાનું છે અને તે પછી તેની ઇમ્પોર્ટન્સ શું છે તે આપણે મેન્શન કરવાની છે. ત્રીજા ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે વોન્ટ ઓફ આઇસોથર્મ સમીકરણ મેળવો. આ થઈ ગયું ડિરાઇવેશન, આ પણ ડિરાઇવેશન અને આ ચોથું ડિરાઇવેશન છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લખો અને સમીકરણ તારવો. હવે આપણી પાસે નિયમની સ્ટેટમેન્ચ્યુઅલ જે હોય ક્વેશ્ચન થિયરેટિકલ એવા ક્વેશ્ચનની વાત કરીએ તો એવા બે ક્વેશ્ચન છે. પાંચમો ક્વેશ્ચન છે ટ્રોટોનનો નિયમ સમજાવો અને છઠ્ઠો ક્વેશ્ચન છે ક્રાફ્ટના સમીકરણ પર ટૂંક નોંધ આપણે લખવાની છે કે નોંધ લખવાની છે. બરાબર, હવે આપણી પાસે 4 દાખલા છે. આ જે દાખલા છે એ પણ IMP છે કે આ 4 દાખલાને તમારે સૌ પ્રથમ તૈયાર કરવાના છે. આ દાખલા અથવા તો આના જેવા જ દાખલા તમારી એક્ઝામમાં પૂછાશે. તો વાત કરીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 7ની, જેમાં આપણને કહ્યું છે એક કાર્બનિક દ્રાવકનું 20 ડિગ્રી સેલ્સિયસ અને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પ દબાણ અનુક્રમે 160 mm અને 366 mm છે. તો કાર્બનિક દ્રાવકની બાષ્પાયન ઉષ્મા એટલે કે ΔHV આપણે શોધવાની છે. ક્વેશ્ચન નંબર 8માં કહ્યું છે પાણીનું બાષ્પ દબાણ 760 mm હોય ત્યારે ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે. બાષ્પ દબાણ 640 mm હોય ત્યારે ઉત્કલન બિંદુ 95 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા શોધવાની છે. ક્વેશ્ચન નંબર 9માં આપણને કહ્યું છે કે જ્યારે 7.78 ગ્રામ કાર્બનિક પદાર્થને 100 ગ્રામ બેન્ઝીનમાં ઓગળવામાં આવે છે કે જેથી તેને દ્રાવણના ઉત્કલન બિંદુમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય છે. જો દ્રાવણના મોલલ ઉન્નયન અચળાંકનું મૂલ્ય 2.53 હોય તો કાર્બનિક પદાર્થનો અણુભાર શોધો. બરાબર, અહીંયા આપણે કાર્બનિક પદાર્થનો અણુભાર શોધવાનો છે બાકીની કન્ડિશન્સને ધ્યાનમાં રાખીને. ક્વેશ્ચન નંબર 10ની વાત કરી લઈએ. ક્વેશ્ચન નંબર 10માં આપણને કહ્યું છે કે 32.08 ગ્રામ એસિટોન, હવે ત્યાં ઉત્કલન બિંદુ આપણને અહીંયા બ્રેકેટમાં આપી દીધું છે, માં 0.726 ગ્રામ કેમ્ફર છે સમાવતું દ્રાવણ. હવે એનું જે ટેમ્પરેચર એ આપણને આપ્યું છે 56.55 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણ તાપમાને ઉકળે છે. એસિટોનનો અણુ ઉન્નયન અચળાંક અને બાષ્પાયન ગુપ્ત ગરમી શું છે તે શું હશે તે આપણે અહીંયા શોધવાની છે. તો આ થઈ ગયા આપણા 10 ક્વેશ્ચન ફોર યુનિટ નંબર 3. હવે આપણે યુનિટ નંબર 4ની વાત કરી લઈએ. યુનિટ નંબર 4માં આપણે 2 પાર્ટ છે. એ છે ફોટોકેમિસ્ટ્રી અને બી છે કેમિકલ કાઇનેટિક્સ. એની અંદર 4 ક્વેશ્ચન જે છે એ એના છે 4Aના અને 3 છે એ 4Bના છે. ક્વેશ્ચન નંબર 1 આપણને પૂછ્યું છે ક્વોન્ટમ ક્ષમતા એટલે શું? ઊંચી અને નીચી ક્વોન્ટમ ક્ષમતા સમજાવો. ક્વેશ્ચન નંબર 2માં પૂછ્યું છે રાસાયણિક સ્ફુરણ એટલે કે કેમિલ્યુમિનેસન્સ સમજાવો. ત્રીજો ક્વેશ્ચન છે પ્રકાશ સંવેદિત પ્રક્રિયાઓ ઉપર ટૂંક નોંધ લખો. ચોથા પ્રશ્નમાં પૂછ્યું છે સ્ફુરણ અને પ્રતિસ્ફુરણ પર ટૂંક નોંધ લખો. આ થઈ ગયું આપણું ફોટોકેમિસ્ટ્રી. 5th ક્વેશ્ચનમાં છે સક્રિયકૃત સંકીર્ણવાદ સમજાવો. છઠ્ઠા ક્વેશ્ચનમાં પૂછ્યું છે પ્રાથમિક ક્ષાર અસર સમજાવો અને 7મા ક્વેશ્ચનમાં છે દ્વિતીય ક્ષાર અસર સમજાવો.
તો આ થઈ ગયા તમારા જે પેપર કોડ CHE 361Tના બધા જ IMP પ્રશ્ન. અહીંયા અમે તમને લિસ્ટ આપી દીધી છે. તો ફટાફટ તમારી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો અને સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ઓલ ધ વેરી વેરી બેસ્ટ.